આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરત ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રીએ મિત્ર સાથે મળી યુવતી પર કર્યો ગેંગરેપ। મજૂરીના હિસાબમાં વિવાદ થતા બંગાળી કારીગર 21 લાખનું સોનું લઈ થયો ફરાર। ડીંડોલીમાં ખરવાસા રોડ પર BMW કારમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। કુખ્યાત સમીર માંડવા પર સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં જાહેરમાં ફાયરિંગ। સુરતના મોટા વરાછા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપનાર 2 ઝડપાયા। નવસારી મહાનગરપાલિકામાં કાર્યરત સફાઈ કર્મચારીઓને કાયમી કરવા સફાઈ કામદાર મંડળ દ્વારા રજૂઆત। સમાચાર વિગતવાર જોઈએ। સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। ભાજપના વોર્ડના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂત 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયા હતા। અહીં બંને યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। ઘટનાની જાણ તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। ગત રાત્રિ એટલે કે 18 મે 2025ના રોજ યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે થોડા સમય અગાઉ તેને ઇન્સ્ટાગ્રામ પર ગૌરવસિંહ રાજપૂત નામનો યુવક તરફથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી, જે ભાજપના વોર્ડ નંબર 8નો મહામંત્રી તરીકે કાર્યરત હતો। શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ બંને વચ્ચે સંવાદ વધુ ઘનિષ્ઠ બન્યો હતો। થોડા દિવસ બાદ બીજા યુવક આદિત્ય ઉપાધ્યાય તરફથી પણ રિક્વેસ્ટ આવી હતી, જેને યુવતીએ સ્વીકારીને તેની સાથે પણ મેસેજ અને બાદમાં ફોન પર વાતચીત શરૂ કરી હતી। આ રીતે યુવતીએ બંને યુવકો સાથે મિત્રતા બાંધી હતી। થોડા દિવસોમાં યુવતીએ બંનેને પોતાનો મોબાઈલ નંબર આપતા ફોન પર અવારનવાર વાતો થતી રહેતી હતી। આરોપી ગૌરવ અને આદિત્યએ નાટકીય રીતે યુવતીને સાથે નિકટતા વધારી અને ષડયંત્ર રચવાની તૈયારી કરી હતી। ગૌરવસિંહ આદિત્ય ઉપાધ્યાયને તેને ફરવા માટે બીચ પર લઈ જવાનું કહ્યું હતું, જેના પગલે તે બીચ પર બંને સાથે ગઈ હતી। જોકે આરોપીઓએ પૂર્વ આયોજિત રીતે તેનો વિશ્વાસ જીતી અજાણ્યા બીચ પર લઈ ગયા હતા। ત્યાં પહોંચ્યા બાદ તેણીને પીવા માટે કોલ્ડ ડ્રિંક આપ્યું હતું। આ પીણું પીધા બાદ યુવતી અશક્ત અને બેભાન જેવી થઈ ગઈ હતી, જેને જોતા બંને યુવક યુવતીને જહાંગીરપુરા કેનાલ રોડ આવેલી ઓયો હોટલમાં લઈ ગયા હતા, જ્યાં યુવતીની અનુમતિ વગર બંને યુવકે વારાફરતી શારીરિક સબળ બાંધી ગેંગરેપ કર્યો હતો। દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી। જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસને સંપર્ક કર્યો હતો। સમગ્ર ઘટનાની જાણ યુવતીને જહાંગીરપુરા પોલીસમાં આપી હતી। આરોપી ગૌરવસિંહ રાજપૂત આદિત્ય ઉપાધ્યાય સામે IPC કલમ 376D મુજબ ગેંગરેપનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે। આ સાથે પોલીસ દ્વારા હોટલના CCTV ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ, યુવતીના નિવેદનના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। આરોપીઓ રિમાન્ડ મેળવવામાં આવશે, જેથી પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે। સમગ્ર કેસમાં ધ્યાન ખેંચતો મુદ્દો એ છે કે મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય સ્થાનિક ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો। જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતા બીજેપી સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તરત જ પગલાં લેતા આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે। સુરતના સૈયદપુરા વિસ્તારમાં દાગીના બનાવતા સોનીને ત્યાં કામ કરતો બંગાળી કારીગર 21 લાખનું સોનું લઈ ફરાર થઈ ગયો હતો। આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। દરમિયાન લાલગેટ પોલીસે આરોપીને મુંબઈ વિરાર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મજૂરીના હિસાબમાં વિવાદ થતા આરોપી પોતે પોતાના પાસે ગળામણ માટે આપેલા દાગીના લઈ રેલવે સ્ટેશન ગયો હતો અને તેના પરિવારને અગાઉથી મોકલી આપ્યો હતો અને ત્યાં ભેગા થઈ વતન પશ્ચિમ બંગાળ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ સીધી ટ્રેન ના હોવાથી ખાનગી વાહનમાં વિરાર મુંબઈ ખાતે જઈ હોટલમાં રોકાઈ ગયા હતા। મળતી માહિતી મુજબ સુરતના લાલગેટ નાગોરીવાડ વિસ્તારમાં રહેતા હસન અલી હૈદર અલી શેખ
સૈયદપુરાના વાયદા શેરીમાં દાગીના બનાવવાનું કારખાનું ધરાવે છે. તેના કારખાનામાં કુલ 10 કારીગરો કામ કરતા હતા, જેમાંથી પશ્ચિમ બંગાળનો કારીગર શુભાશીષ ભરત ઉતેન અલગ અલગ ઘરેણાં બનાવવા માટે આશરે 21 લાખ કિંમતનું 242 ગ્રામ સોનું આપેલું હતું, જે ગત તારીખ 15ના રોજ વહેલી સવારે સોનું લઈને જતો સીસીટીવીમાં દેખાઈ આવ્યો હતો. આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આરોપી મુંબઈ ખાતે એક હોટલમાં રોકાયો છે, જેથી આરોપીને ત્યાંથી તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરતના ડિંડોલી ખરવાસા રોડ પર BMW કારમાં આગ લાગી હતી. આગ પ્રસરી જતા આખી 4 વ્હીલ કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. બીજી તરફ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મળતી માહિતી મુજબ સુરત શહેરના ડિંડોલી ખરવાસા રોડ પર BMW 4 વ્હીલ કાર પસાર થઈ રહી હતી, દરમિયાન તેમાં કોઈ કારણસર આગ લાગી ગઈ હતી. 4 વ્હીલ કારમાં આગળના ભાગેથી ધુમાડા નીકળ્યા બાદ ડ્રાઈવર બહાર નીકળી ગયો હતો. આગ કારમાં પ્રસરી જતા આખી 4 વ્હીલ કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગની ટીમને થતાં ઘટના સ્થળે ફાયર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને આ ઘટનાને લઈ ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. 4 ઇસમોએ ફાયરિંગ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, તો અંગત અને જૂની અદાવતમાં ફાયરિંગની ફરિયાદ નોંધાઈ છે. તો સમગ્ર ઘટનામાં લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે, ત્યારે વધુ એક માથાભારે શખ્સની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગ ઘટના બની છે. કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે. અજાણ્યા 3 થી 4 શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, તો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 4 જેટલા ઇસમોને ફાયરિંગ કર્યું તેની શોધખોળ આદરી હતી. પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ બાદની બુલેટ જપ્ત કરી અને તેના એમએમની દિશામાં તપાસ હાથ ધરી છે. હજી સુધી આ કેસમાં આરોપી ઝડપાયા નથી, પરંતુ પોલીસનો દાવો છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કુખ્યાત સમીર માંડવા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગાઢચોડ ચોરીને અંજામ આપનાર 2 આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગત તારીખ 10/4/2025ના રોજ ઉત્તરાયણ મોટા વરાછામાં જગદીશભાઈ પ્રદ્યુમનભાઈ દવેના ઘરમાંથી મોટરસાયકલ પર સવાર થઈને આવેલા 2 અજાણ્યા ચોરીસમો કોઈ સાધન વડે તાળાઓ તોડી ઘરમાં ઘૂસી 6.35 લાખની કિંમતના સોનાના દાગીના તથા રોકડા રૂપિયા 50,000 તેમજ મુકેશભાઈ કાળુભાઈ કાછડિયાના ઘરેથી 15,000ની કિંમતનો 200 ગ્રામ ચાંદીનો જોડો, રોકડા રૂપિયા 20,000 મળી કુલ 7.20 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને અમરોલી સાયણ વિસ્તારમાંથી આરોપી અમરસિંહ શમશેરસિંહ બાવરી સિકલીગર ગેંગ અને શંકરસિંહ ઉર્ફે રાજ ભારતસિંહ બાવરી સિકલીગર ગેંગને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પૂછપરછમાં ગત તારીખ 10ના રોજ રાત્રિના સમયે બાઇક લઈને કીમથી સુરત ઉત્તરાયણ વિસ્તારમાં આવી હરિઓમનગર સોસાયટીમાં મકાનનું તાળું તોડી તિજોરીમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા ચોરી કરી હતી. કોસંબા પોતાના ઘરની પાસે આવેલ લાઇટના થાંભલા પાસે જમીનમાં ખાડો ખોદી દાટી દીધેલાની હકીકત જણાવી હતી, જેથી પોલીસે આરોપી સાથે રાખી કોસંબા ખાતે જઈ તેઓના બતાવ્યા પ્રમાણે જમીનમાંથી આશરે અડધો ફૂટ ખાડો ખોદી 7.66 લાખ રૂપિયાની કિંમતના સોનાના અલગ અલગ દાગીના તથા 1 મોબાઈલ અને 2 મોબાઈલ ફોન મળી કુલ 8,56,140 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉત્તરાયણ પોલીસ મથકનો નોંધાયેલ કરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
નવસારી મહાનગરપાલિકામાં કાર્યરત સફાઈ કર્મચારીઓને કાયમી કરવા માટે ડેપ્યુટી કમિશનરને સફાઈ કામદાર મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દરેક વિકટ પરિસ્થિતિમાં સફાઈ કામદાર દ્વારા તત્કાલીન નવસારી નગરપાલિકા સમર્પિત ભાવનાથી કામગીરી કરી હતી, જે મામલે રજૂઆત કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકામાં વર્ષોથી હંગામી ધોરણે કાર્યરત સફાઈ કર્મચારીઓ આજે કાયમી નિમણૂક માટે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. આ કર્મચારીઓ છેલ્લા 5 થી 20 વર્ષથી શહેરની સ્વચ્છતા જાળવવાનું કાર્ય કરી રહ્યા છે. વાલ્મીકી સમાજના સફાઈ કર્મચારીઓને નવસારી મહાનગરપાલિકાને ગુજરાતમાં સ્વચ્છ ક્ષેત્રે પ્રથમ સ્થાન આપવાની મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે પૂર, ભૂકંપ, પ્લેગ, કોરોના મહામારી જેવી આપત્તિઓ દરમિયાન પણ પોતાના જીવ જોખમે સેવા આપી છે. તેઓ કડક તડકો કે ભારે વરસાદ કે કડકડતી ઠંડીમાં પણ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી નિભાવે છે. સફાઈ કામદાર મંડળના પ્રમુખ હસમુખભાઈ સોલંકીએ જણાવ્યું કે મહાનગરપાલિકાની નવી ભરતી વખતે લાંબા સમયથી કાર્યરત કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ છે. છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કામદારો કાયમી કરવામાં આવ્યા નથી. આ કર્મચારીઓ શહેરની જનતાના આરોગ્યના રક્ષક તરીકે કામ કરી રહ્યા છે. તેમની માંગણી લાંબા સમયથી સેવા આપતા કર્મચારીઓને સુરક્ષા અને સ્થાયિત્વ પ્રદાન કરવા માટેની છે. હસમુખભાઈ સોલંકી, હું સફાઈ કામદાર મંડળનો કાર્યકારી પ્રમુખ છું. અમે નવસારી નગરપાલિકાની અંદરથી મહાનગરપાલિકા બની તે બદલ હું રાજ્ય સરકાર તથા નવસારી જનતાનો અને એમનો આભાર માનું છું. અને કામગીરી પણ સારી થઈ રહેલી છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ પણ અંદર લાવી દીધેલી છે. અને હું અધિકારીઓને આવેદનપત્ર આપવા માટે એટલા માટે આવેલો છું કે દરેક કર્મચારી, દરેક વિભાગના કર્મચારીઓને ન્યાય મળે તેવી અમારી માંગણી છે. અને આ સાથે ડેનેશ ખાતું, માઇનોર ખાતું, સફાઈ કામદાર એ બધાને જ્યારે નગરપાલિકા કાયમ કરે તે આ લોકોને પહેલી પ્રાયોરિટી આપે તેવી અમારી માંગ છે. આ લોકો 20 વર્ષથી અહીંયા નગરપાલિકાની અંદર કામ કરતા હતા. મહાનગરપાલિકા તો હમણાં બની, પણ જ્યારે પણ મહાનગરપાલિકા કાયમી કર્મચારીઓને લાભ આપે તો પહેલો લાભ આ લોકોને મળે તેવી અમારી માંગણી છે. દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની તિરંગા સમિતિ આયોજિત એક સામ સેલ્યુટ એક સામ સૈનિક કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી કરેલ અધમ કૃત્ય 26 હિન્દુઓ અને મોતને ઘાટને ઉતાર્યા હતા. તેમાં પણ ધર્મ પૂછીને બહેનોથી ભાઈઓને અલગ કરીને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. બહેનોના માથાના સિંદૂર પૂછ્યા અધમ કૃત્યથી ભારતના 140 કરોડ નાગરિકો ખૂબ જ ગુસ્સે હતા. ભારત સરકાર અને ત્રણેય સેના દળ આતંકવાદીઓના અધમ કૃત્યને જડબાતોડ જવાબ આપતા કૃત્ય નિશ્ચિત હતી. આપણી સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર 100 જેટલા આતંકીઓને ઉડાડી દીધા હતા. સાથે પાકિસ્તાને આપણી બોર્ડર પર સીધો હુમલો કરી નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા. તેના બદલ સ્વરૂપે આપણી સેનાએ પાકિસ્તાનના 15 એસ-2 બ્રહ્મોસ મિસાઇલ દ્વારા હુમલો કર્યા અને પાકિસ્તાનને પણ ઝડપે સલાખ જવાબ આપ્યો હતો. ભારતીય નાગરિક તરીકે સૈનિકોને સેલ્યુટ કરવા, એમનો જુસ્સો વધારવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થેન્ક યુ કહેવા માટે વિદ્યાકુંજ સ્કૂલમાં એક સેલ્યુટ એ શામ સૈનિકો કે નામના કાર્યક્રમમાં અંતર્ગત દેશભક્તિ ગીત સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 45 પૂર્વ સૈનિકો હાજર રહ્યા હતા. સાથે 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને વિદ્યાદીપના ચેરમેન જયંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જે વિદ્યાકુંજના પ્રાંગણમાં પહેલગામની ઘટના બાદ જે ઓપરેશન સિંદૂર સૈનિકોએ સફળ રીતે પૂરું કર્યું, જે બદલો લીધો, તો તેમના સન્માનમાં તેમને સેલ્યુટ કરવા સૈનિકોને અને મોદીજીને થેન્ક યુ કહેવા માટે આજે દેશભક્તિ ગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજના દિવસે અમારી વચ્ચે પૂર્વ સૈનિકો જે ભારત માતાની રક્ષા કરીને પોતાનો નિવૃત્તિ જીવન જીવે છે એવા સુરતમાં રહેતા પૂર્વ સૈનિકો પણ હાજર રહ્યા. તેમને સન્માન કરી, તેમને સેલ્યુટ કરીને અમે આ સંદેશ વર્તમાન સમયના જે સૈનિકો મારા ત્રણેય સરહદે રક્ષા કરી રહ્યા છે તેમને પહોંચાડીએ છીએ. અમારે એમના માધ્યમથી અમારે સૈનિકોને કહેવું છે કે 140 કરોડ ભારતીયોમાં અમે પણ તમારી સાથે છીએ. જ્યારે પણ રાષ્ટ્ર માટે જરૂર પડશે ત્યારે અમે પણ ખરે પગે ઊભા છે.
ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેરના નેજા હેઠળ કરુણા મૈત્રી ભાઈચારાનો સંદેશ આપનાર તથાગત ભગવાન બુદ્ધની 2569મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે દર્દી સેવા સમિતિના અધ્યક્ષ, બૌદ્ધ સમાજ અગ્રણી, રિપબ્લિકન પાર્ટીના ઓફ ઇન્ડિયાના ગુજરાતના પ્રદેશ મહામંત્રી સુભાષભાઈ જાડેના અધ્યક્ષપદે ઉત્તરાણ ગામના માજી સરપંચ સેવાભાવી અભયસિંહજી રાઠોડ, બૌદ્ધ સમાજના માજી સદસ્ય અપ્પા સાહેબ કાશીનાથ શિરસેટ વગેરે દ્વારા ગુજરાતના આ કાર્યક્રમમાં બૌદ્ધ સમાજના અગ્રણીઓ ખીરદાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તથા સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી નાગમલ પ્રભાકર, આર કે સોનોણે, ભીમસેન સમિતિના અધ્યક્ષ રાધેશ્યામ ગૌતમ, ઉદ્ધવ બાગલે વગેરે, વિજય સોનોને, મુકેશ સૌદાણી, પ્રવીણ જગદેવ અન્ય અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજ હિત માટે હંમેશા સામાજિક કાર્યરત સમાજસેવકો જાહેર સન્માન, શાલ, પુષ્પ અને ગુસ્સપ ઓઢાડી કરવામાં આવ્યું હતું. ભગવાન બુદ્ધ કી કરુણા હો, બુદ્ધ ધમ કી ક્યાં પહચાન, માનવ માનવ એક સમાનના સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભગવાન બુદ્ધના માનવ કલ્યાણના માર્ગને અનુસરવા માટે મહાનુભાવોએ અનુરોધ કર્યો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં સૂર્યગૃત એપાર્ટમેન્ટનો સજાનો ભાગ તૂટી પડતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયરને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી તમામનો જીવ બચાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ સૂર્યગૃત એપાર્ટમેન્ટમાં બિસ્માર હાલતમાં તેના ઉપરના માળનો સજાનો ભાગનો સ્લેબ જર્જરિત હાલતમાં હતો, જે તૂટી પડતા નીચે ખાબક્યો હતો. ઉપરથી નીચે પડેલા આ સ્લેબના કારણે ધડાકાભેર અવાજના કારણે આસપાસના રહીશો પણ ગભરાઈ ગયા હતા. સદનસીબે આ સજાનો સ્લેબ તૂટી પડ્યો ત્યારે નીચે કોઈ ન હતું, તેથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ ફાયરને થતાં ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામને સુરક્ષિત બહાર લાવી કામગીરીમાં દેખરેખ હેઠળ તમામને સુરક્ષિત બહાર લાવાયા હતા અને બિલ્ડિંગ સીલ કરાયું હતું. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતના ભાજપ બોર્ડ 8ના મહામંત્રીએ મિત્ર સાથે મળી યુવતી પર ગુજાર્યો ગેંગરેપ. મજૂરીના હિસાબમાં વિવાદ થતા બંગાળી કારીગર 21 લાખનું સોનું લઈ ફરાર. ડિંડોલી ખરવાસા રોડ પર BMW કારમાં આગ લાગી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કુખ્યાત સમીર માંડવા પર સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં જાહેરમાં ફાયરિંગ. સુરતના મોટા વરસા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપનાર 2 ઝડપાયા. સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સફાઈ કર્મચારીઓને કાયમી કરવા સફાઈ કામદાર મંડળ દ્વારા રજૂઆત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.